મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં છો. પણ મજામાં છો. અને આપણી મોર્નિંગ કિચનથી સ્ટાર્ટ થઈ ગઈ છે. વાગ્યા છે ઓલમોસ્ટ 12 o'clock. અને આપણે મોસ્ટ ઓફ થઈ ગઈ છે રસોઈમાં છે. આજે વેનસડે છે તો મગના 2 શાક છે, મગનો સામાન છે, ભાત છે અને રોટલી છે. તો મગ એક થઈ ગયા છે. હજી કોથમીર મારી ફેવરિટ વસ્તુ નાખવાની બાકી છે. અને રાઈસ થઈ છે અને ઓલમોસ્ટ રોટલીનો લોટ ગંધાઈ ગયો છે. અને સાંજે બનાવે છે ઓળો, તો આપણે એના માટે જો સરસ મજાના રીંગણા આવી ગયા છે આપણી પાસે. તો ઓળો શેકીને તૈયાર કરી લે એટલે સાંજે ડાયરેક્ટ છંકાવાનો જ રહે. ચાલો બધા ઓળો ખાવા સાંજે. ઓળો રોટલો અત્યારે મેં ફિક્સ કરી દીધું છે, એટલે ઓળો હોય ને એટલે બપોરે જ કરી નાખે, એટલે ગેસ છે ને પછી બગડે નહીં. ચાલો બધા ઓળો રોટલા ખાવા સાંજે, અને અત્યારે મગનું શાક ખાવા. આમ જો તમે અત્યારે બનાવો છે ખજૂર પાક, તો એના માટે ડ્રાય ફ્રૂટ્સ રેડી કરીને રાખ્યા છે. અને અહીંયા ઘી ગરમ કર્યું છે અને ગુંદ બધોય લઈ લીધો છે. અને ગુંદ તળીને 2-3 બાવળિયા ગુંદ અમે યુઝ કરીએ છીએ. તો જો ભાઈ આવા કંઈક ગુંદનો નીચેનો પાવડર ને છે ને એ લઈ લીધો છે. અને આ તૈયાર થઈ ગયા છે આપણા ખજૂરના લાડ્ડુ. ખજૂર પાક રેડી છે. અને અહીંયા આપણે ટમેટા આવી ગયા છે. આમ જો ટમેટાની ઠેલીઓ આવી ગઈ છે. જો ભાઈ દેશી ટમેટા. અને ચાલો બધી ખજૂર પાક ખાવા. હેલો, બસ જો કેવું રહ્યા અને લઈ આવ્યા છે ગુડ નાઇટ. અત્યારે બહુ જામનગરમાં મચ્છર વધી ગયા છે, તો ગુડ નાઇટ નાના બચ્ચા છે તો જરૂરી છે. જો નકશે ઓપન કર્યું છે. બીજી 2-3 પ્રોડક્ટનું આવે છે, પણ અમને ગુડ નાઇટનું જ ફાવે છે એટલે ના જ લઈએ છીએ. મચ્છરનું પ્રમાણ જામનગરમાં દિવસે વધે છે, તો છોકરાઓને બી કેરફુલ રાખવા માટે ગુડ નાઇટ જરૂરી છે. તમે પણ યુઝ કરજો તો તમારા ઘરમાં મચ્છર હોય ને. પ્લીઝ સબસ્ક્રાઈબ.